સલામ. આપણે પ્રભુ એકઠા થયા છે અને ભાઈ જોર્જ માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આપણે બધા દિવસોને આ સમયને રાહ જોતા હતા અને હવે બહુ જલ્દી સમય આવશે, ફટાકડા બી ફૂટશે અને કુટુંબના બી ફટાકડા ફૂટશે. આપણે વિશ્વાસ કરનારા વિશ્વાસથી પ્રભુનો આભાર માનીએ છીએ. આજે થેન્ક્સગિવિંગ ને આભારની જે સંગત છે, આભાર માનવા માટે આપણે એકઠા થયા છે, પ્રભુનો જે જયકાર કરવા માટે એકઠા થયા છે. પ્રભુ આ દિવસ એટલા માટે આપણને આપ્યો છે. 17 તારીખ પહેલા જ આપણને આ 15 તારીખ આપી છે કે આપણે પહેલાથી એ 17 તારીખ આવવાની છે. પહેલાથી આભાર માનીએ છીએ, પ્રભુને માન આપીએ છીએ. આપણે દિવસને જોયો છે એવી રીતે આપણે કંકોત્રીમાં લખીએ છીએ 17 તારીખે આમ લગ્ન થશે, આ થશે, તે થશે. આપણે વિશ્વાસ કરનારા, આપણને બાકીનું જીવન કશું ખબર નથી, પણ આપણે પ્રભુ પર વિશ્વાસ કરે છે. આપણે કોઈના પર ભરોસો નથી કરતા. એટલા માટે આપણે વિશ્વાસથી અર્પણ ચડાવ્યા, ગીતો ગયા, પ્રભુને આરાધના કરી. પ્રભુ મહાન છે એમ કીધું. એ રાજા છે, એ સંભાળે છે. એટલા માટે આપણે વિશ્વાસ તેની સ્તુતિ પણ કરી. આપણે વિશ્વાસ કરનારા શરમાતા નથી. જેને આજે દિવસ બનાવ્યો છે તે જ આવતીકાલને આવનાર દિવસ બનાવનાર એ જ પ્રભુ છે. આપણે દરેક ખ્રિસ્તી છે અને આપણને સારી રીતે પ્રભુના વચનનો ખબર છે. વાંચું છું લુકની સુવાર્તા, તેનો આ વાત આપણને ખબર છે. 17મા અધ્યાયમાં ત્યાં 10 કોડી વિશે લખેલું છે. વિશ્વાસ રાખું છું તમને સમજણ પડે છે, સંભળાય છે. પ્રેઝ ગોડ. યરુશલેમ જતા તે સમરૂન તથા ગાલિલમાં થઈને જતો હતો. એક ગામમાં તે બેઠો એટલે 10 રક્તપિત્યાઓ તેને સામા મળ્યા. તેઓએ કહ્યું, સ્વામી, અમારા પર દયા કર. ઘાટા પાડતા કહ્યું. તેઓને જોઈને તેને કહ્યું, જાઓ, તમારા શરીરને યાજકોને દેખાડો. અને તેઓ રસ્તે ચાલતા ચાલતા શુદ્ધ કરવામાં આવ્યા. તેઓમાંનો એક પોતે જે સાજો થયો છે એ જોયું અને દેવની સ્તુતિ કરતો પાછો આવ્યો. તેણે શાસ્ત્રજ્ઞ પ્રણામ કરીને પ્રભુ ઈસુનો આભાર માન્યો. તે સમરૂની હતો. ઈસુએ તેને પૂછ્યું, શું 10 જણને શુદ્ધ કરવામાં આવેલા હતા? બીજા 9 ક્યાં છે? દેવનો મહિમા પ્રગટ કરવાને પાછો ફરે એવો આ પરદેશી વિના કોઈ મળ્યો નહીં શું? એને કહ્યું, ઉઠીને ચાલ્યો જા, તારા વિશ્વાસ તને બચાવ્યો છે. આમેન. પ્રભુ તેના વચનો મારફતે વાત કરે. આવો પ્રાર્થના કરી. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ. આભાર તમારા પવિત્ર વચન માટે, જે વચનો અમને તાજા કરે છે, જે વચનો અમને સમજણ આપે છે, જે વચનો અમને જીવન આપે છે, અને જે વચનો દ્વારા અમને તમારી ઓળખાણ વધુ થાય છે. અને આભાર માને પ્રભુ આ વચનો માટે. પ્રભુ એ વચનોમાં તમે અમારા સાથે વાત કરો, આશીર્વાદ આપો. દરેક સાંભળનાર આશીર્વાદ આપો. અમારા ભાઈને પણ પ્રભુ પુષ્કળ કૃપા આપો. તમારી સારી ઈચ્છા પૂરી કરો. પિતા ખ્રિસ્તમાં માંગુ છું. આમેન. પ્રેઝ ગોડ. આભાર. આ 10 રક્તપિત્યાઓને પ્રભુ ઈસુ વિશે સાજાપણું આપ્યું. અને એમાંનો જે એક હતો, 10માંથી એક હતો, તે પાછો આવીને શાસ્ત્રજ્ઞ પ્રણામ કરીને આભાર માને છે. જેના લગ્ન નથી થયા એ તો આભાર નથી માનતો, પણ જેના થવાના હોય છે તો ઘૂંટાઈ આપણે આભાર માને. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. પ્રભુ આપણો જન્મ જે આશીર્વાદ આપે છે તેને આપણે આભાર માનીએ છીએ અને આભાર માનવો જોઈએ. હું એ વિશે વિચારતો હતો કે સામાન્ય લોકો આભાર માને છે ને કેમ લોકો આભાર નથી પણ માનતા. 5 વાતો હું કહેવા માંગુ છું. લોકો એટલા માટે આભાર નથી માનતા, એમાં નવું શું થયું?
એમાં નવું શું થયું? આપણા જીવનમાં કશું સારું નથી થયું એવું માનીએ છીએ. લગન તો બધાના થાય છે, એમાં નવું શું કર્યું ત્યાં? એટલે ઘણા લોકો આવા નથી માનતા, કારણ કે તેમને આનંદ નથી મળતો, તેમને સારું છે એવું નથી મળતું. એ લોકો સામાન્ય સમજે છે. લોકો આનંદ વગર આભાર માને છે. હા ભાઈ, થેન્ક યુ, થેન્ક યુ. આપણે ખુશીથી આભાર માનવો જોઈએ. લોકો આનંદ વગર આભાર માને છે અને એવું કે છે એમાં શું નવું છે? આ તો બધાના સાથે થતું હોય છે. કોઈ તમને કપડા લઈ આપ્યા હોય, તમે આભાર માનો? તમને કોઈ ગુલાબ આપ્યું હોય, આભાર માનો? ના ભાઈ, એવા તો 1000 લોકોને ગુલાબ છે, એમાં શું નવું છે? લોકોને આનંદ નથી મળતો. આભાર આનંદ સહિત માનવો જોઈએ, ખુશીથી આભાર માનવો જોઈએ. ઘણા લોકો એવું માને છે આભાર માનવો એ સારા મેનર્સ છે. થેન્ક યુ કહેવું એ સારું છે. થેન્ક યુ કહેવાનું, એમાં શું છે? થેન્ક યુ કહી દેવાનું. આપણને જે શીખવવામાં આવે છે આભાર માન, બેટા થેન્ક યુ બોલ, અંકલ ચોકલેટ આપી, થેન્ક યુ બોલ, થેન્ક યુ બોલ, હે ગુડ બોય, ગુડ બોય, ગુડ બોય, થેન્ક યુ બોલ. એમ આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. બધા પૂછવે છે, બધા લગ્નના આગલા દિવસે ભાઈ શું રાખવું જોઈએ? થેન્ક યુ હોવું જોઈએ. આ હોવું છે, એ તો મેનર્સ છે ભાઈ, એ તો પ્રથા છે. આભાર માનવો એ તો પ્રથા છે. આ તો ચલાવો. આના વગર તો થાય જ નહીં. એટલે એ વચ્ચેનું ગેપ થઈ ગયું. લોકો એટલા માટે આભાર માને છે, એ તો એક પ્રથા છે, એ તો કરવું જોઈએ. જ્યારે મારા લગ્ન થયા અને અમે કઈ લેવડ દેવડની વાત નથી કરી, અને મારા સસરાએ કશું આપ્યું નહીં, તો મારા પપ્પાએ કીધું અમે લોકો કુટુંબ છે, કુટુંબમાં આપણે જેવું ના હોય. મોટા ભાગે હોય છે અને સ્વાલી પેલા સ્વાલી પ્રથામાં ખ્રિસ્તી લોકો નથી માનતા. હા, સારું છે, આભાર માનવો સારું છે, પણ મોટા ભાગે લોકો આપણે ખ્રિસ્તી છે, સારા ખ્રિસ્તી તો આભાર માનવો જોઈએ, એટલે આપણે આભાર સુધી રાખીએ છીએ. ના, આપણને મળ્યું છે માટે આભાર માનીએ છીએ, ખુશીથી આભાર માનીએ છીએ. ઘણા લોકો વિશ્વાસ વગર આભાર માને છે. કોઈએ ગિફ્ટ આપી હોય એને ખોલતા નથી, થેન્ક યુ, થેન્ક યુ. કદાચ પર્સ હશે, કદાચ વોચ હશે. ઘરેલા આ ઘડિયાળ શુક્રવારની છે, એમાં શું આભાર માનવાનો? વિશ્વાસ વગર લોકો. હવે જોઈશું 17 પછી 18 આવશે, 18 આંકડા ના હોય, પછી શું થશે ખબર નહીં. વિશ્વાસથી લોકો આભાર નથી માની શકતા. ખ્રિસ્તીઓ વિશ્વાસથી આભાર માને છે. દેવે આપ્યું છે એ પ્રમાણે આભાર માને છે. વિશ્વાસ વગર ઈશ્વરે નથી કર્યું, એ તો માધ્યમ હતા, એ કોઈ માધ્યમ હતા અને એવી રીતે થઈ ગયું. ઈશ્વરનું કામ તરીકે આભાર નથી માનતા. બગડ્યું હોય તો વચોટિયાને પકડો. કોણ હતું, કોને કર્યું, એને બોલાવો. સારું છે આપણે આવા જગ્યાએ રહે છે જ્યાં પંચ જેવું હોતું નથી. જ્યાં ત્રણ જોઈએ છે, પિતા, પુત્ર, પવિત્ર આત્મા. એમની હાજરીમાં જે પ્રસંગ હોય છે એ અસરદ હોય છે. જેમાં 5 ભેગા થાય તો પાંડવ જેવું થઈ જાય, પેલું નૃત્ય નાચ થાય છે. ખ્રિસ્ત હોવો જોઈએ. વિશ્વાસથી આભાર માનવો જોઈએ. મોટા ભાગે લોકો વિશ્વાસ વગર, જે 10 જણને સાલા કરવામાં આવ્યા હતા એમાંનો દસ્તાંશ એક જ માસ પાછો આવ્યો. 10 માસ, એક જ માસ
The sun છે ને ઈસરોમાં એક જ માણસ પાછો આવ્યો અને આભાર માન્યો. બહુ ઓછા લોકો વિશ્વાસથી આભાર માને છે. પ્રભુએ કર્યું છે આ કાર્ય તો યહોવાથી થયું છે અને આપણી નજરમાં આશ્ચર્યકારક છે અને આજનો દિવસ તો યહોવા આપ્યો છે. આવો આપણે આનંદ કરીએ. અને એ બહુ બધી કલમો આપણને લગ્નની કંકોત્રીમાં જોવા મળે છે. કોઈ પણ કંકોત્રીમાં કોઈ પણ કલમ હોય છાપી નાખો. ભાઈ જયારે મારું લગ્ન હતું ત્યારે મેં કોઈ કંકોત્રી કહેતી નહીં. મેં પ્રભુને પૂછ્યું, પ્રભુ મને કહો, મને શું કલમ મને આલો. બધા રોટલી ખાય છે એટલે રોટલી હું ખાઉં છું એમ નહીં. મને ગમે છે. પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. આપણે વિશ્વાસથી પ્રભુને પૂછીએ છે અને પ્રભુથી એ થાય છે અને એમ આપણે આભાર માનીએ છીએ. આપણે વિશ્વાસ રાખીએ છીએ જે ઈશ્વરે કર્યું છે અને કરવાનું છે એ સારું છે. કદાચ આપણી નજરમાં ઈશ્વરનું કાર્ય દેખાતું નથી. વખત આવતા સમય આવતા આપણે ઈશ્વરનો કાર્ય જોઈશું. પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. પણ જે ઈશ્વરે કર્યું છે એમ આભાર માનીએ છીએ. કદાચ આપણને લાગે છે હું કદાચ આભાર માનું, ચલો આપણે એક્ઝામ આપી દીધી, સાંભળી લો, આપણે એક્ઝામ આપી દીધી, રિઝલ્ટ આવ્યું નથી, પણ આપણે બધાને આગળ પેડા વેચીએ છે. શું તમે વિશ્વાસથી પેડા વેચી શકો છો? કારણ કે તમે શું દોડ્યું છે તમને ખબર છે. જીવનમાં ઈશ્વરનો આભાર માનવો, વિશ્વાસથી આભાર માનવો એ અલગ વાત છે. પ્રભુએ કીધું શું 10 ને સાયા પણ નહોતું મળ્યું? આ વિદેશી પરદેશી આ એકલો માણસ પાછો આવ્યો આભાર માનવા માટે. બીજામાં શું મેનર્સ, સેન્સ, સમજણ નથી? આભાર માનવો જોઈએ. આપણે આભાર માનીએ. પ્રભુની ગીતો પ્રભુની સ્તુતિ કરી આપણે વિશ્વાસ રાખીએ છીએ. પ્રભુએ બહુ સરસ એક વાત વાંચીએ છીએ માર્કની સુવાર્તા તેના 4થા અધ્યાયમાં 35મી કલમમાં. ખોલતા નહીં, સાંભળો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને કીધું આપણે પેલે પાર જઈએ અને હોળીમાં તે બેસીને સૂઈ ગયો. વચ્ચે તોફાન થયું, વાવાઝોડા આવ્યા અને હોળીમાં પાણી ભરાઈ જવા લાગ્યું. પ્રભુએ વિશ્વાસથી કીધું આપણે પેલે પાર જઈએ અને પછી તે સૂઈ ગયો. શિષ્યો ગભરાઈ ગયા, કીધું પ્રભુ તને કઈ ચિંતા નથી, અમે નાશ પામ્યા છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું શું તમને હજુ વિશ્વાસ નથી? મેં કીધું આપણે પેલે પાર જઈએ છે એટલે એ પાર ચડીશું જ. પ્રેઝ ગોડ. મોટા ભાગે આપણને લાગે છે કે જઈશું કે નહીં જઈએ. જો હવા ના હોય, હવા ના હોય, તોફાન ના હોય તો હોળી વચ્ચેની વચ્ચે રહેશે. હોળીમાં તોફાન આવે, હવા આવે તો ગાડી આગળ જાય છે. પ્રેઝ ગોડ. કે પેટ્રોલ નહીં થાય છે. હોળી તોફાન આવ્યું, સાવ છે તોફાન પાછું ના લીધો, જ્યાંથી ઉપરેલી તૈયાર પાછું લેન્ડિંગ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું શું તમને હજુ વિશ્વાસ નથી? મેં કીધું આપણે પેલે પાર જઈએ છીએ, સુઈ જવાનું, આરામ કરવાનો. ઘણા લોકો ગભરાઈ જાય છે. એક સરસ એક વાત વચ્ચે આવેલી ફેસબુક પર, તમે સ્ટ્રગલ કરી રહ્યા છો તો પ્રભુએ તમને જોયા છે, આભાર માનો, આમેન લખો. મેં કીધું હું આમેન લખો? મારા પ્રભુ સ્ટ્રગલ નથી કરતો. હું કદી સ્ટ્રગલ નથી કરતો. કેમ? હું વિશ્વાસ કરું છું. સ્ટ્રગલ એ કરે છે જે પોતાના બળ પર ભરોસો કરે છે, જેનો ભરોસો એનામાં છે, એને શું કરવા કશું કરવાનું. જીવનમાં વિશ્વાસ રાખવો. ગમે તેવી પરિસ્થિતિ આવે વિશ્વાસ રાખવો. પોતાના અક્કલ પર નહીં, બળ પર નહીં. 5 વાતો શીખેલા છે. કોનો ભરોસો નહીં કરવો? માણસ જાત પર નહીં કરવો, રાજા પર નહીં કરવો, ધન પર ભરોસો નહીં કરવો. પૈસા હોય અરે કામ થઈ જશે ચિંતા ના કરો, પછી કાણું છે ભાઈ હું જાઉં છું તું કરી લે ભાઈ. ભરોસો આપણો પૈસા પર છે. પૈસા હોય
તો જ આપણે આગળ જઈ શકીએ છીએ. થોડું આગળ પૈસા આગળ આપણે ફરી નથી જતા. નાના બાળકોને જુઓ, તેઓ આમ જ પડે છે. એને બિલકુલ ચિંતા નથી. આપણે ચિંતા આપીએ છીએ, બેટા ચિંતા કર જરા. આપણે ચિંતા આપીએ છીએ. પ્રભુ જ વિશ્વાસ રાખે. પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. વિશ્વાસ કે આપણા આભાર માનીએ છીએ. સાંભળો, કદાચ લોકો એટલા બધા આભાર માને છે. આપણી આ જરૂરત હતી, કેટલા વખતથી ત્રસતા હતા, કેટલા વખતથી દુઃખી હતા, કેટલા વખતથી રાહ જોતા હતા, અને આખરે મળ્યું. થેન્ક યુ. આ એવું નથી. નહીં તો શું થશે? ગુડ બાય, થેન્ક યુ. મારા મોટા ભાગે શર્ટમાં ગજવાની હતા. હું લેતો નથી એટલા માટે. પ્રેઝ ગોડ. આપતા પછી ના મફત. પ્રેઝ ગોડ. લોકો બહુ રાહ જુએ છે, અને બહુ આખરે રાહ જોતા 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 થાકી જાય છે, અને મળે છે ત્યારે ખરેખર આભાર માને છે. આજે હઠપીત્યા હતા, તેઓ સારા થવા માંગતા હતા. બહુ રાહ જોઈ, અને પ્રભુ જ વિશે સારા પણ આપીને આભાર માનવા માંગતા હતા. દિલથી આભાર માનવા માંગતા હતા. અમને જે જોઈએ છે મળી જાય તો કેટલું સારું. આમાં એક જણને ખબર પડી કે પ્રભુએ મને સારા પણ આપ્યું છે, એ પાછો આવ્યો. પણ આપણે આભાર માનીને પાછા ના જતા રહીએ. એવું ના સમજીએ કે આ છેલ્લું હતું, મળી ગયું, આવજો, ટાટા, બાય બાય, થેન્ક યુ, મને બહુ જરૂર હતું અને મળી ગયું, આભાર, હવે શું છે? ના, હજુ બાકી છે. પછી ત્યારે પછી પાછા ઘૂંટણે આવે, પ્રભુ પ્લીઝ, પ્લીઝ પ્રભુ પ્લીઝ, બચાવી લો પ્રભુ, બચાવી લો. પછી કદાચ બાળક થયા પછી આપણે પ્રભુ બાય 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 બાય. પછી બાળક જ્યારે માનો થાય, બાળક રડે છે, બાળક જ્યારે રડે છે, સગી માને ખબર નથી પડતી કેમ રડે છે. બધી માને પૂછો, નવી માને પૂછો, એને ખબર નહીં પડતી કેમ રડે છે. પણ જો ને સાંભળી તો હું શું જાણું, તું જો સગા લોહીના મા બાપને પણ ખબર નથી પડતી બાળક કેમ રડે છે. પછી પૂછે છે, આજુબાજુ કહેતા છે ગેસ થઈ ગયો હશે, અથવા તો પછી દૂધ પચ્યું નહીં હોય, અથવા તો પછી ખબર નથી પડતી કેમ રડે છે. આપણે એમ ના સમજીએ કે આપણા જીવનમાં કઈ વસ્તુ મળ્યું છે, છેલ્લું છે, અને આભાર માનીને ફિનિશ કરી દઈએ. પ્રભુનો હંમેશા આભાર માનતા રહીએ. આપણને હંમેશા પ્રભુની જરૂર પડવાની જ છે, ક્ષણે ક્ષણે પડશે. હું પ્રભુ વિશ્વાસ કરું છું. ઈશ્વર દેખાતા નથી, સાંભળજો, પણ તમે 30 દિવસ કામ કર્યું તો ફળ મળે છે. ફળ મળે છે. તમે વાવ્યું હોય તો ઉગે છે, ફળ મળે છે. જે જેવું વાવે છે તે તેવું લણે છે. તમે પરીક્ષામાં જે લખ્યું હોય એ ફળ મળે છે. આપણે વિશ્વાસ કરીએ છીએ એટલા માટે ફળ મળશે જ. એને નાખી ના દઈએ. આપણે માનીએ છીએ ઈશ્વર છે એટલા માટે આપણે ભેગા થયા. પ્રેઝ ગોડ. પાંચમી વાત, પીપલ થેન્ક ગોડ. એટલા માટે આભાર માને છે. હું તો નતો વિચારતો, એના ઘણા સરસ નીકળ્યું. પ્રેઝ ગોડ. સામાન્ય આભાર માને છે. જે વિચાર્યું નતું, જે કલ્પનાની બહાર હતું, અને એ વસ્તુ હું તો વિચારતો આવું હશે, ઓ આ તો એના કરતા બી વધારે સરસ છે. લોકો એટલા માટે કદાચ આભાર માને છે. પણ ખ્રિસ્તીઓ
સામાન્ય આભાર માને છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈએ. ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત કોઈ એમની અટક નથી. એલ્વિસ ડેનિયલ્સ, મારી ડેનિયલ અટક હોય, પણ ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત એમની અટક નથી. ખ્રિસ્ત એટલે મોકલાયેલો. ઈસુ મોકલાયેલો. એનું જીવન જોઈએ છે. વાંચ્યા છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કર્યું? આપણે ખાવાનું ખાઈને પછી આભાર માનીએ છીએ, હા કે ના? ખાવાનું ખાઈને પછી, અને પહેલા આપણે કદાચ કોળો ખાઈએ, કેટલું ખાવાનું બનાવ્યું છે, નહીં ખાઓ જાઓ, અને સરસ બન્યું હોય, બહુ સરસ, થેન્ક યુ. ખાધા પછી આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એમની પાસે રોટલીઓ લાવવામાં આવી, માખી લાવવામાં આવી, 5000 લોકો હતા. રોટલી લાવવામાં આવી, માછલી લાવવામાં આવી, અને આભાર માન્યો. આભાર. આ છે ખ્રિસ્તી, જે વિશ્વાસથી આભાર માને છે કે બધા ખાશે, બધું સરસ થશે. પ્રેઝ ગોડ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર પડી કે લાજરસ એ મરી ગયો છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં જાય છે. હું વાંચું છું યોહાનની સુવાર્તા 11:32. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આકાશમાં પ્રાર્થના કરી. સાંભળો, આંખો ઊંચી કરીને કહ્યું, હે બાપ, તે મારું સાંભળ્યું છે, માટે હું તારો આભાર માનું છું. પ્રેઝ ગોડ. લાજરસને હજુ કબરમાંથી ઉઠાવવામાં, બહાર કાઢવામાં આવ્યો નથી, એ પહેલા આભાર માને છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત લાજરસને બહાર કાઢતા પહેલા આભાર માને છે. આપણે ખ્રિસ્તીઓ 17 તારીખ પહેલા જ 15 તારીખે ફટાકડા ફોડે જ આભાર માનીએ. એટલે હૃદયથી આભાર માનવો જોઈએ. બધું સારું જ થશે. આપણે માયુસ ના થઈએ, દુઃખી ના થઈએ, નિરાશ ના થઈએ. શું થશે? કોઈ ગિફ્ટ આપી હોય પછી અંદરથી શું નીકળશે? કાલે એક જણને બર્થડે હતી અને ગિફ્ટ કીધું કદાચ પાકીટ હશે, કારણ કે એવું ટાઈપનું હતું. પછી આખરે ઘડિયાળ નીકળી, તો કે અમે રાડો ઘડિયાળ જોઈ પણ આ આવી ગઈ છે. થેન્ક યુ કીધું. પછી અમે જમવા બી ગયા. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. એમને મળ્યું એટલે થેન્ક યુ કીધું. એ પહેલા કહેતા હતા, તમે બધા ભૂલી ગયા મારી બર્થડે હતી, ભૂલી ગયા. જ્યારે મળ્યું પછી આભાર માન્યો. ખ્રિસ્તી માણસ પહેલાથી થેન્ક યુ કહે. પ્રેઝ ગોડ. આપણે કાલ માટે આભાર માને, આવતા દિવસ માટે આભાર માને, અને આભાર માનતા રહીએ. બધું સારું છે, કારણ કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ભરોસો કરીએ છીએ. નહીં આપણે પોતાની જાત પર ભરોસો કરીએ, નહીં અક્કલ પર ભરોસો કરતા, નહીં આપણે કોઈ આવડત પર ભરોસો કરતા. આપણે દુનિયાને ના પૂછવા છે આનું શું કરીએ, હવે આનું આવું મગજ છે, આનો આવો સ્વભાવ છે, આનું શું કરવાનું. પ્રભુને પૂછીએ, પ્રભુ શું કરવાનું, પ્રભુ કહેશે. પ્રેઝ ગોડ. ખ્રિસ્તી માણસ એ છે કે જે વિશ્વાસથી આભાર માને છે. ખ્રિસ્તી માણસ એ છે અયુબ જેવો, જેનું બધું લૂંટાઈ ગયું, બરબાદ થઈ ગયો, અને કીધું દેવે આપ્યું, દેવે લઈ લીધું, થેન્ક યુ. પ્રેઝ ગોડ. ખુશ રહો. સ્માઇલ. જીસસ લવ્સ યુ. સ્માઇલ. હસતા રહેવું. પ્રેઝ ગોડ. આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, અને બાઇબલ કહે છે અયુબને જે બધું લૂંટાઈ ગયેલું, અયુબને બમણું મળ્યું, જેટલું હતું એના કરતા ડબલ એની પાસે આવ્યું. પ્રભુ સારું જ કરે છે. હસતા રહીએ. જીવનમાં તકલીફો આવે, તમે કહો છો તકલીફ નહીં આવે, સારું થાય. પ્રેઝ ગોડ. વિશ્વાસથી કહું છું, સારું જ થાય. પ્રેઝ ગોડ. પ્રભુ એક આશ્ચર્ય પામીને કીધું, આ સમૃની માણસ એ આભાર માનવા માટે આવ્યો. બીજા બધાના જીવનમાં કામ થયું, કેમ આભાર ના માન્યો? આપણા જીવનમાં પ્રભુનો હંમેશા આભાર માન્યો. એ દેખાડીએ છીએ, આપણે પ્રભુ ઉપર વિશ્વાસ કરીએ છીએ. જ્યારે આભાર માનીએ છીએ, આપણને બમણું મળે છે. આજે કોળી હતો એ સાજો થયો. સમજો, કોળી સાજો થયો, અને શાસ્ત્ર પ્રમાણે તેને આભાર માન્યો, અને પ્રભુએ કીધું, આગળ વાંચીએ શું કીધું? પ્રભુએ કીધું, ઉઠ, ચાલે જા, તારા વિશ્વાસ તને બચાવ્યો છે. એટલે બીજી વાર જ્યારે તું બીજી સમસ્યા લઈને આવશે, બીજી વાર બીજી સમસ્યા લઈને આવશે,
તો હું તારી મદદ કરીશ. જો પેલા કોળીઓ નવ એમાંનો એમને પાછી સમસ્યા થાય, પાછું કશું થાય, પાછો કોળ થાય તો પ્રભુ પાસે આવતા એમને શરમ આવશે. લોકો કહેશે યાર પહેલી વાર તો થેન્ક યુ ના કહેવા ગયા, આભાર નથી માન્યો, આ પાછા જઈએ નથી પાછું તો યાર બબાલ થશે. આપણે આભાર માનતા રહીએ. પ્રેઝ ગોડ. ગોડ બ્લેસ યુ. પ્રભુ આશીર્વાદ આપે. આવો પ્રાર્થના કરીએ. અમારા વિશ્વાસુ પ્રભુ તમને માન આપીએ છીએ. અમે વિશ્વાસ કરનારા તમારી પ્રશંસા કરીએ છીએ. તમે અમારા રાજા છો, અમારા માલિક છો. પ્રભુ તમારા વચનો માટે મેં આભાર માનું છું. જે મેં સમૃદ્ધિ આભાર માનવા માટે તમારી આગળ શાસ્ત્રને પ્રણામ કરીને આભાર માન્યો. અમે પણ પ્રભુ વિશ્વાસથી આભાર માનીએ છીએ. તમે આજનો દિવસ આપ્યો છે અને આવનાર મારા ભાઈના માટે જે દિવસો તમે રાખેલા છે અમે વિશ્વાસથી આભાર જ માનીએ છીએ. આભાર પ્રભુ આ દિવસ માટે, લગ્નના દિવસ માટે, અને પ્રભુ મારા ભાઈના લગ્ન જીવન માટે પણ પ્રભુ મેં અત્યારથી આભાર માનીએ છીએ. પુષ્કળ ભાઈ આશ્રય થાય પ્રભુ. તમારી દીકરીને પણ પુષ્કળ કૃપા આપો. આ સમયમાં પ્રભુ તેઓ નિત્ય તમારો આભાર માને. આ સમયમાં કેવળ પ્રભુ ખુશ રહે, આનંદ કરે. હે પ્રભુ એ પવિત્ર લગ્ન બંધનમાં જોડાય એ સમય સુધી પરિપક્વ થાય, તમે વધુ ઓળખે, તમે વધુ જાણે. હે પ્રભુ તમારા આશીર્વાદ લે, તેઓ પ્રાપ્ત કરે. તમારી હાજરીમાં તેઓ ચાલે, તમારી હાજરીમાં તેઓ વચનો આપે. તમારી હાજરી એ પ્રસંગમાં હોય પ્રભુ. તમારા દુઃખોમાં આપણે પ્રભુ દરેકનું તમે રક્ષણ કરો. પ્રભુ દરેક સગાવાલાઓને પણ તમે એની મુસાફરીમાં તમે મદદ કરો. પ્રભુ સર્વ પ્રકારના સતાનિક બાબતોથી, સર્વ નુકસાનોથી, સર્વ પ્રકારના ગભરાટથી, સર્વ પ્રકારની સતાનિક બાબતોથી, દુષ્ટની સડી યોજનાથી પ્રભુ કુટુંબના દરેક વાળાઓને બચાવી રાખો, સંભાળ રાખો. દરેકને આનંદ આપો, દરેકને શાંતિ આપો, દરેકને કૃપા આપો, દરેકને ઉત્સાહ આપો, અને દરેકને પ્રભુ તમે શાંતિ આપો, દરેકને ખુશી આપો. આનંદથી અભિષેક કરો. મારા ભાઈને જોડને પણ પ્રભુ પુષ્કળ આશીર્વાદ આપો. પિતા ખ્રિસ્તમાં માંગીએ છીએ. આમેન.